દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર। સુરત જિલ્લાના 2,54,000થી વધુ ખેડૂતોને હવે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે। ખેડૂતોને દિવસે વીજળી મળતા રાત્રિના ઉજાગરા અને જંતુ કરડવાના ડરથી પણ મુક્તિ મળી છે। સુરત જિલ્લામાં ડીજીવીસીએલના તમામ 807 ખેતીવાડી ફીડરોને યોજનામાં આવરી લેવાયા છે। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ડીજીવીસીએલ તરફથી છેલ્લા 3 વર્ષથી ખુલ્લા તારના બદલે એમવીસીસી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતના 2.5 લાખથી પણ વધારે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં કિસાન સૂર્યોદય યોજનાનો ખૂબ જ સફળતાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં અમલ થઈ રહ્યો છે। ખેડૂતોમાં ખૂબ જ રાજી છે। ખાસ કરીને કિસાન સૂર્યોદય યોજના વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ શરૂઆત થઈ અને આજે 5 વર્ષ પછી ભૂપેન્દ્રભાઈની સરકારમાં લગભગ 2.5 લાખ જેટલા ખેડૂતોને દિવસે વીજળી દક્ષિણ ગુજરાતના 800 ફીડરોમાં મળવા માંગી છે અને આને કારણે ખાસ કરીને દિવસે વીજળી મળવાને કારણે ખાસ કરીને તંદુરસ્ત વીજળી મળતી હોય છે અને સતત વીજળી 8 કલાક મળવાને કારણે ખેડૂતોને સતત પાકમાં પણ ઉત્પાદકતા વધી છે અને જ્યારે દિવસે વીજળી હોય સ્વાભાવિક છે કે જ્યારે રાતે વીજળી આવતી હોય ત્યારે સાપના ડોકા છૂંદવાના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરોનો પણ ત્રાસ એ ત્રાસમાંથી આ મુક્તિ મળી છે। ખૂબ ખૂબ ખેડૂતો ધન્યવાદ કરે છે અને લગભગ 2.5 લાખ ખેડૂતોને જ્યારે દિવસે વીજળી મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે વીજળી એ પાણી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને જ્યારે 2.5 લાખ ખેડૂતોના ખેતરોમાં જ્યારે દિવસે વીજળી આવતી હોય સ્વાભાવિક છે ખૂબ જ રાજી દક્ષિણ ગુજરાતનો ખેડૂત થયો છે।